ભગવાનની જય। દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો। મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા। સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, અત્રે પધારેલા સંતો અને બાળ સંસ્કાર નિકોલ કેન્દ્રના બધા નાના મોટા બાળકો, વડીલોને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ ભર્યા જય સ્વામિનારાયણ। બાળકો, આપણું આ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર નિકોલ, એના નિર્માતા સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાના કૃપાપાત્ર એવા નરસિંહભાઈ કાછડિયા અને એમનો આ પરિવાર, એમણે આ બાળ સંસ્કારની જે શરૂઆત કરી, તો આજકાલ કરતા બંધુઓ એમણે 10 વર્ષ પૂર્ણ થઈ ગયા અને એના ઉપક્રમે આ પરિવારે, કાછડિયા પરિવારે દશાબ્દી મહોત્સવ પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો। બંધુઓ, આ નાના નાના બાળકોને જોઈને આપણા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા હતા। કારણ કે 10 વર્ષ થઈ ગયા, 10 વર્ષથી તમે દડ કરો છો, દાણા નાખ કરો, ઘંટી ફેરવ કર્યો છો, તો તમે શું ડળ્યું, શું માલ નીકળ્યો? તો તમે દશાબ્દીમાં બાપાને સમક્ષ તમે બધાએ બાળકોએ બાપાની સમર્પણ, બાપાની આગળ આપણે બધાએ આપણો મજરો બાપાને બતાવી દીધો કે બાપા 10 વર્ષથી અમે જે કર્યું છે એ અમારા મજરા બાપા। એટલે બંધુ, આ મજરા, આ સેવક પણ સાથે હતો અને મજરા બાળકોના જોયા અને એમાં મુખ્ય જો પાત્ર હોય તો નરસિંહભાઈ અને એમના ધર્મપત્ની શ્રી હંસાબેન કાછડિયા અને એમના દીકરી રશ્મિબેન, રિમ્પલબેન, એ ત્રણેય દીકરીઓ ભેગી થઈ એમનો આખો પરિવાર, નરસિંહભાઈ કાછડિયા પરિવાર, એમનો આજે સત્સંગ માટેનો જે સહયોગ, સત્સંગ કેમ ખીલે, કેમ વૃદ્ધિ પામે, કારણ કે એ એમ સમજે છે કે અમને જે મળ્યું છે એકલાથી એ ખવાતું અને ખવાય પણ નહીં, હા, કોઈ આવ્યો અને આપવું પડે, એમ એ પરિવાર એવું સમજે છે કે અમને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, આચાર્ય સ્વામીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય વંશાવલી અને મણિનગર ધામ અને શ્રી સ્વામિનારાયણ ગાદી, આનો જે અમને સત્સંગ મળ્યો છે, તો અમે એકલા નહીં પણ નિકોલમાં રહેતા આજુબાજુમાં હેત રુચિવાળા, સ્નેહવાળા, ભાવનાવાળા આ બધા પામે। આ હેતુથી એ ભગવાનને રાજી કરી રહ્યા છે। તો એ પરિવાર ઉપર પણ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાનો ખૂબ રાજીપો છે। તો બંધુઓ, જે આગળના સંતો જે
કીર્તનોમાં કહી ગયા છે કે જમાડ્યા રમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વારંવાર રે, હેતે પીતે નિત્ય સુખ આપ્યા, તે તો મુખે ન કહેવાય રે. એટલે બંધુ આપણા સૌની અંદર આ ખેતી કરવી ને, આ ખેતી એને તમે બળદથી ખેડો કે ટ્રેક્ટરથી ખેડો, જમીનને પોચી કરો, ક્યારા મારો, પછી બિયારણ રોપો, ખાતર નાખો અને પછી પાણી પાઓ. ફળદ્રુપ જમીન, હંમેશા ખેડૂત ફળદ્રુપ જમીનને પસંદ કરતો હોય છે. જ્યાં ત્યાં બિયારણ એ નાખતો નથી, એ સમજ્યા છે જો જાતો જો નાખીશું તો આપણો બિયારણ પણ જશે અને કંઈ મળશે નહીં. એટલે ફળદ્રુપ જમીન જોઈ અને એ ખેડૂત બરોબર મહેનત કરી અને એમાંથી એ ધાન્ય પકવે છે. અને મહેનત ભલે 3 મહિને કે 4 મહિને એને ભગવાન અનંત ઘણું કરીને ખેડૂતને આપે છે. કોણ આપે છે? આ જમીન. હો, જમીન એક દાણો રોપવાથી અનંત દાણા એ આપે છે. આટલી તો તાકાત આ જમીનમાં રહેલી છે. તો જમીનને કરનારા, સૃષ્ટિના સર્જનહારા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એમની દિવ્ય વંશાવલી અને એમણે જે આપણને બંધુઓ એ શું ના આપે કહો. એટલે બંધુઓ એ ભગવાનની મૂર્તિનું સુખને પામવાને માટે આ બધો એ કુટુંબનો આ પરિશ્રમ છે, એની આ સેવા ભાવના છે કે અમે જે ભોગવી રહ્યા છીએ. આ બધા બાળકો નિકોલમાં રહેતા, બાળ સંસ્કાર કેન્દ્રમાં ભાગ લેતા, નાના મોટા બધા જ બાળકો સત્સંગના રંગે, ભગવાનના રંગે કઈ રીતે રંગાય. કારણ કે આ માટીને તો તમે કંઈક સારું સારું ખાતર બિયારણ આ બધું નાખીએ ને તો એ સારું મોલ આપતું હોય છે. તો હવે આમાં કયું ખાતર નાખવું, કઈ દવા છાંટવી, કયો રોગ લાગી જાય કાંઈ નક્કી નથી. હો, રોગ આ બધી આમાં લાગી જાય. અને કે ખેડૂત કેટલું બધું ધ્યાન રાખી અને એ મોલ પકવતા હોય છે. એમ બંધુઓ આ મુમુક્ષુ રૂપી આપણે બધા જ મોક્ષની ઈચ્છાવાળા, ભગવાનને પામવાવાળા, અહીંયા જેવા તેવાનું કામ નથી. હો, જેને અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય, જેનો છેલ્લો જન્મ થવાનો હોય કે ફરીથી જેને ગર્ભવાસમાં આવવાનું ન હોય, એવા મુમુક્ષુઓ જ આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં આવી શકે છે. તો બંધુઓ આ નિકોલ મુકામે બાળ સંસ્કાર કેન્દ્ર અને એમાં સેવા આપનારા આ કાછડિયા પરિવાર અને એને સાથ અને સહકાર આપનારા બધા બાળકો એક હાથે તો તાળી પડતી પડે બંધુઓ. તાળી પાડ્યો તો આમ જુદો રાખજો અને પાડતા નહીં, તાળી પડશે. એમ બંધુઓ સૌનો સાથ અને સૌનો વિકાસ એ ન્યાય. આ બાળ સંસ્કાર કેન્દ્રના તાલીમ આપનારા એમણે વિચાર્યું કે આપણા ઉપાસ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આપણા ઈષ્ટદેવ કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. એટલે એ સ્વામિનારાયણ ભગવાને આપણા સૌ ઉપર કેવળ કૃપા કરીને કે મારા આશ્રય આવેલો જે કોઈ મુમુક્ષુ ક્યારે પણ જીવનમાં દુઃખી ન થાય, એના માટે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી લખીને આપણને આપી બંધુઓ. અને એ ભગવાને જ્યારે શિક્ષાપત્રી પોતે આપી એને આજકાલ કરતા 200 વર્ષ થવા જઈ રહ્યા છે. અને એના ઉપક્રમે આ નિકોલ બાળ સંસ્કાર કેન્દ્રમાં બધા તાલીમ પામી રહ્યા એવા બાળકોએ આજના દિવસે શિક્ષાપત્રીનો પાઠ કર્યો. મને ખબર નથી પણ જાણવા મળ્યું છે કે બાળકોએ આખી શિક્ષાપત્રીનો પાઠ કર્યો છે.
તો બધું આ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, કારણ કે આ અમૃત છે. ભગવાને પીરસેલું છે એ શું છે બંધુઓ? અમૃત છે. તમે અમૃતને ગમે ત્યારે પીવો, રાત્રે પીવો, દિવસે પીવો કે મધ્ય બપોરે પીવો, ગમે ત્યારે પીવો. અમૃત હંમેશા એનો સ્વભાવ છે અમર બને બને અને બને. એમ બંધુઓ આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય વાણી, એમાં સૌ પ્રથમ ભગવાને આપણને જે શ્લોક આપણને આપ્યો છે, હું બોલું છું, બધા જ બાળકો બોલજો હો. હું સંસ્કૃતમાં બોલીશ પણ ધ્યાન રાખજો. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદિ ચિંતય. બંધુઓ આ પહેલો શ્લોક છે. એવી રીતે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપણને 212 શ્લોકો આપણા સૌના કલ્યાણને માટે, આપણા સૌના સુખને માટે, આપણા સૌના હિતને માટે. અને એમાં જે ભગવાને 636 આજ્ઞાઓ ભગવાને કરેલી છે. કેટલી છે? 36. બ્રહ્મચારીના, આચાર્યના, ત્યાગીના, ગ્રહસ્થના, રાજાના, ત્યાં સાંખ્યયોગી ભાઈઓના, કર્મયોગી ભાઈઓના, બધા ભગવાને ધર્મ પ્રબંધો બાંધ્યા છે. અને એમાં ભગવાને એવી આજ્ઞા કરી કે આ અમે જે આ શિક્ષાપત્રી લખી છે એ પ્રમાણે જે વર્તશે તો ભગવાન કહે છે એની જવાબદારી મારી છે. તો બંધુઓ જ્યારે ભગવાન આપણી જવાબદારી લે તો બંધુઓ આપણે શું કરવું જોઈએ? શિક્ષાપત્રીનું યથાર્થ રીતે પાલન કરવું, વિધિ અને નિષેધ. શિક્ષાપત્રીમાં શું છે? 636 આજ્ઞાઓ ભગવાને આપણને કરી છે, વિધિ અને નિષેધ. આ પાળવું અને આ કરવું નહીં. જેમાં આપણે હવે ધ્યાન વધારે શેમાં રાખવા છે? ભગવાને જેનું ના પાડી છે ને, આ કરવું નહીં, આટલું જો આપણે ધ્યાન રાખી લઈએ તો પેલું તો થતું જ હોય. ભગવાને આપણને શું ના પાડી છે? દારૂ, માટી, ચોરી, અવેરી, આ ચારેનો ત્યાગ કરી ભજી લ્યો ને સહજાનંદ હરી. એટલે આપણે ભગવાન ભજવા માટે ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે. તો ભાગશાળી બંધુઓ, નિકુલના બાળકો તમે છો. કારણ કે આવા ભગવાન આપણને મળ્યા. શોધવા જાય ને તો ક્યારે ન મળે. મોટા મોટા યોગીઓ આ ભગવાનને પામવાને માટે કેટલી તપશ્ચર્યાઓ કરે છે. પાણીમાં, ઠંડા પાણીમાં તપ કરે, ઉનાળાના ધૂમ તાપમાં ધકતો તાપ. અત્યારે કેટલો તાપ પડે છે, લૂ વાઈ રહી છે એકદમ. તેમાં પંચાગ્નિ તાપતા હોય છે ભગવાનને પામવા માટે. આગળ પૂર્વમાં તાપ, પશ્ચિમમાં તાપ, ઉત્તરમાં તાપ, દક્ષિણમાં તાપ. 4 તો થયા અને ઉપર સૂર્યનારાયણ. આ 5 પંચાગ્નિ તાપી રહ્યા હોય છતાં પણ ભગવાનની પ્રાપ્તિ એમને થતી. કોને થઈ છે? નિકોલના બાળકોને. ધ્યાન રાખજો હો, ભૂલતા નહીં. હવે દરેક બાળકોની ફરજ છે કે આપણે આપણા મિત્રને આ બાળ સંસ્કાર કેન્દ્રમાં લાવવા. જવાબદારી નિભાવશો? તમારા મિત્રો છે? મિત્રો છે ને? તો એકલા એકલા ખવાય. આપણે આપણા મિત્રને આપણે લાવવો જોઈએ કે ચાલ ચાલ, હા આ બધું કરજો. આ તમને જે અહીંયા ફરવા માટે લઈ આવે છે, હે, તમને અહીંયા રમાડે છે, જમાડે છે, ફેરવે છે. આ સંતો કેટલું આઈસ્ક્રીમ તમારા માટે લઈ આવ્યા છે. અને તમારા માટે કેટલાય ભક્તોએ પૈસાથી આર્થિક સેવાઓ કરી છે. હા, આ બધું એમને એમ કરે છે. એમને પણ એક જ તાન છે
કે નિકોલ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્ર અહીંયા જે આપણને જે કંઈ આપીશું ને એ ઉગી નીકળશે કહી અને હું વિનવું છું. જય સ્વામિનારાયણ. બાપા આત્મસ્મરણીય અબજી બાપા શ્રી લાખોના લાડીલા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી, વર્તમાન આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, અત્રે ઉપસ્થિત બાવડા મંદિરના મહંત પ્રેમ સ્વરૂપદાસજી, શાંતિ નિલયદાસજી અને વાલા નાના નાના ભૂલકાઓ નિકોલ મંડળના અને તમામ હરિભક્તો, અત્રે આપણે જ્યાં એકત્રિત થયા છીએ એ જશોદા ગુરુકુળ ફાર્મ એની અંદર ભગવાન સ્વામિનારાયણ બાપા શ્રી લાખોના લાડીલા સ્વામી બાપા, એમની વંશાવલી અને પૂજ્ય સંતો અને વાલા નિકોલના બાળકો એકત્રિત થઈને જે ભગવાનને રાજી કરવા માટે જે સાસા ઘોડીલા કરી રહ્યા છે એ જોઈ ભગવાન ખૂબ ખૂબ આ બાળકો પર રાજી થાય છે કે મારા બાળકો આટલી ગરમીની અંદર 45-46 ગરમી છે અમદાવાદની અંદર, છતાં પણ આવો એક નિમિત્ત ઉત્પન્ન કરી કે બાપાને કેમ રાજી કરીએ. રમત ગમત, શિક્ષાપત્રીનો પાઠ, આ બધું કરવાથી ભગવાન રાજી થાય. ખાલી ભેગા થઈને નાસ્તો કર્યો અને ભાગી ગયા એવા બાળકો આ નથી. આ બાળકોના સંસ્કાર એવા છે કે છડી બોલવી, કીર્તન બોલવા, પ્રવચન શીખવું, ગુરુ પરંપરા આપણી કેવી મળી છે એ જાણવી, આ બાળકોનું જ્ઞાન આ જોઈને અમને પણ બહુ આનંદ થાય છે કે આવા બાળકો એના માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ છે ભાઈ કે બાળકોને આવા સંસ્કાર આપવા માટે બધા નિકોલ મંડળમાં મૂકે છે અને ભેગા થઈને ભગવાનને રાજી કરે છે. પ્રેમ સ્વરૂપ સ્વામીએ સુંદર એમની શૈલીમાં શોર્ટમાં શિક્ષાપત્રીનું કીધું, ભગવાન સ્વામિનારાયણ કેવા મળ્યા છે, આપણી વંશાવલી કેવી મળી છે, આપણે કોના દીકરા છીએ, સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા છે, આ બધું જ એમને આગળ કીધું કે સ્વામિનારાયણ ભગવાન 1837 પ્રગટ થયા ત્યારથી અત્યારે પણ આપણા માટે પ્રગટ છે ને છે. આ જશોદા ગુરુકુળ ફાર્મની અંદર પણ ભગવાન સાક્ષાત આ લીંબ વૃક્ષ તળે, જેમ સ્વામિનારાયણ ભગવાન ગરડામાં લીમડાના વૃક્ષ તળે બેઠા હોય અને જે કથા વાર્તા થાય એ જ કથા વાર્તા આજે આ જગ્યાએ પણ ભગવાન સ્વામિનારાયણ પોતે જ બોલે. ભગવાન શ્રીમુખ વાણીમાં કહે છે કે ભગવાન જ્યાં જ્યાં બિરાજતા હોય તે અક્ષરધામનું મધ્ય, ભગવાનની મૂર્તિ તે અક્ષરધામ. આજે આ ગરડું શહેર, આ ભગવાનનો દાદાનો દરબાર, આ બધું અહીં જ છે. હવે ક્યાંય લેવા જવાનું નથી. એ વધારે બહુ નહીં કહેતા, બધા ભેગા મળીને આ જગ્યા પવિત્ર, આ વૃક્ષ પવિત્ર, આ જગ્યા પણ પવિત્ર કેમ? ભગવાન સ્વામિનારાયણના યોગે કરીને. ભગવાન જેતલપુરના વચનામૃતમાં કહે છે કે અમે જે વૃક્ષ તળે બેઠા હોઈએ, જે વૃક્ષનું ફળ જમ્યા હોઈએ, જે નદી તળાવ એને છે પગ બોળીએ તે સર્વે તીર્થરૂપ થાય છે. તો આજે આ ફાર્મ, આ હિરજીભાઈ એમનો પણ પ્રેમ એ બોલ્યા કે મારા ફાર્મની અંદર આવા સંતોના દર્શન ક્યાંથી ભાઈ, આવો તો એમને પણ આનંદ થયો ભાઈ. તમને તો આનંદ થાય, પણ હિરજીભાઈ આ બોલ્યા કે આવા ભગવાધારી સંતો મારા ત્યાં ક્યારે પધારે, પણ ભગવાનને લઈને આ સંતો આવ્યા છે. તો આપણે પ્રાર્થના કરીએ કે એમના કુટુંબ પરિવાર, એમના બધા રહેવાસી, એની ઉપર પણ ભગવાન સ્વામિનારાયણ બાપા ને આપણી વંશાવલી ખૂબ ખૂબ રાજી થાય, એ જ પ્રાર્થના. જય
અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવન પ્રણામજી બાપા શ્રી, આપણા ગોપાલ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજ્ય સંતો અને વહાલા સત્સંગી બંધુઓ, સ્વામિનારાયણ સિદ્ધાંત સજવા મંડળ નિકોલના તમામ નાના મોટા બાળકો ભેગા થઈને પ્રભુ સ્મૃતિ યાત્રા સત્સંગ શિબિર એનું આયોજન કર્યું છે. બસ બધા ભક્તોને એ જ ઈચ્છા, એ જ લક્ષ્ય કે કેમ કરે અને ભગવાન બાપા સ્વામી બાપા રાજી થાય. આ બધો આપણો ભગવાન બાપા સ્વામી બાપા રાજી કરવા માટે આ એક પ્રયત્ન છે, આ એક પુરુષાર્થ છે. આ અત્યારે નિર્માણ સ્વામી આગળ વાત કરી ભાઈ કેટલી ગરમી પડે છે, છતાં પણ આ બધા બાળકોએ એક જ લક્ષ્ય રાખ્યું અને પુરુષાર્થ કર્યો. ભલે ગરમી પડતી પરંતુ શિબિર આપણે કરવી છે અને ભગવાન બાપા સાંઈ બાપાને રાજી કરવા છે. જેમ પ્રહલાદજીએ ભગવાનને રાજી કરવાને માટે, પ્રસન્ન કરવાને માટે એને કેટલો બધો પુરુષાર્થ કર્યો, એના પિતાએ કેટલા કષ્ટ આપ્યા, છતાં પણ એ કષ્ટની સામે જોયું નથી. કેમ કે બસ મારે ભગવાનને રાજી કરવા છે. એમ તેમ બંધુઓ બધા ભક્તો ભેગા થઈને ભાઈ અત્યારે ગરમી કેટલી બધી છે, પરંતુ ગરમીને તમે કંઈ ગણકારતા નથી. સગવડ મળે યા ના મળે, પરંતુ કેમ કહીને ભગવાન રાજી થાય, બસ એ તમે બધાએ આ પ્રયત્ન કર્યો છે, મજરો કર્યો છે. જેમ આપણે ભગવાન શું રાજી કરવાના છીએ, જેમ સસલું હોય એ હાથીને રાજી કરવું હોય શું કરે, થોડું ઘણું ઘાસ ભેગું કરે અને પછી હાથીને આમંત્રણ આપે કે ભાઈ તમે આવો. અને ઘાસ હોય કેટલું, પણ એના પ્રમાણમાં કેટલું હોય. હાથી સસલાના થાય કે બહુ મેં ઘાસ ભેગું કર્યું છે, પરંતુ હાથીને તો આટલું ઘાસ તો ઉડાડવામાં જતું રહે. તે બંધુ આપણે જે પણ કાંઈ નાની મોટી ભગવાન રાજી કરવા માટે સેવાઓ કરીએ છીએ, મજરાઓ કરીએ છીએ, પરંતુ ભગવાન આપણે જે આ સેવા કરો છો, જે મજરો છે એ ભગવાન મેરું તુલ્ય માને છે. મારા બાળકો ભેગા થઈ અને મને પ્રસન્ન કરવાને માટે, મને રાજી કરવાને માટે આ મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે. તો ભગવાન બાપા સ્વામી બાપા અને આચાર્ય સ્વામીજી મહારાજ આપણા બધા ઉપર, નિકોલના મંડળ ઉપર ખૂબ ખૂબ રાજી છે ને છે. બસ આપણે ભગવાન બાપા સ્વામી બાપાને કેમ રાજી થાય એ આપણે લક્ષ્ય રાખી અને એ રાહે આપણે ચાલીએ તો એ આપણી ઉપર રાજી થાય ને થાય. જય શ્રી સ્વામિનારાયણ.